નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, હાલ ગુજરાત સહિત દેશમાં ગેસ સંકટ તોળાઈ રહ્યું છે. ગેસના સિલિન્ડર મળતા નથી અને મળે છે તો ખૂબ જ મોંઘા ભાવે તેને વેચવામાં આવે છે, જેના જ કારણે અત્યારે દેશવાસીઓ અને ખાસ ગુજરાતવાસીઓ પરેશાન થતા જોવા મળ્યા છે. તો હવે ગેસ સિલિન્ડરને અછતના કારણે પણ રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, તો લોકસભામાં પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષના સાંસદો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હવે તમને એમ થાય કે ગુજરાતમાં ગેસ સંકટ કેમ? તેનું મહત્વનું કારણ છે ગલ્ફ દેશોનું યુદ્ધ. ગલ્ફ દેશોમાંથી આવતી તમામ જે આયાતો છે તે અત્યારે બંધ થઈ ચૂકી છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને ગેસનો જે જથ્થો મંગાવતા હતા તે જથ્થો અત્યારે મળતો નથી, જેના જ કારણે ભારતમાં ગેસ સંકટ જોવા મળ્યું. ભારતની સ્થિતિ એવી છે કે કદાચ અત્યારે ગેસ ન મળે તો સ્થિતિ કફોડી બને એવી છે. અને કોમર્શિયલ ગેસ તો અત્યારે બંધ થઈ ચૂક્યો છે. કોમર્શિયલ ગેસમાં જે બાટલા છે તે મળતા નથી, જેના કારણે મોંઘા ભાવ ચૂકવીને પણ લોકો એ બાટલા લેવા મજબૂર બન્યા છે. એક તરફ ટ્રમ્પનું એવું નિવેદન હતું કે હવે ભારત આંશિક રીતે ગેસ સાથે ક્રૂડ છે તે રશિયા પાસેથી ખરીદી શકશે. તો મુદ્દો એ પણ મહત્વનો કે ટ્રમ્પ નિર્ણય લેવા વાળો કોણ વ્યક્તિ કે જે કહેતો હોય કે ગેસ ખરીદવાનો છે. અને અત્યારે ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચે નિર્ણયો વધુ કડક બન્યા. તમે એક સિલિન્ડર લીધું છે એ બાદ બીજું સિલિન્ડર લેવા માટે તમારે 25 દિવસની રાહ જોવી પડશે. અને ગુજરાતના અત્યારે ખૂણે ખૂણેથી એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં લોકો લાંબી લાઈનો લગાવીને ઊભા છે, તેમ છતાં પણ તેઓને ગેસ મળતો નથી. અને ક્યાંક 2000 રૂપિયાના ગેસના બાટલાના 4000 રૂપિયા સુધી ભાવ છે તે ચૂકવવા પડે છે. એ દેશ માટે ખૂબ ગંભીર બાબત ગણી શકાય. અને જો આગામી સમયમાં આ સંકટ ચાલે તો મોંઘવારીનું દબાણ વધશે, લોકોને મોંઘવારી નીચે દબાવવાનો વારો આવશે અને સરકાર જે નીતિઓમાં વાહવાહી લૂંટે છે આ તમામ નીતિઓ નિષ્ફળ થવાની છે. હવે આ સ્થિતિ કેમ? તો એ ગલ્ફ દેશોનું યુદ્ધ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે, તેમ તેમ હુમલાઓ પણ વધુ ગંભીર બની રહ્યા છે. અને તેના જ કારણે અત્યારે ક્રૂડ અથવા તો ગેસ અને પેટ્રોલિયમને લગતી કોઈ પણ જે પેદાશ છે તે ભારતમાં આવી શકતી નથી. અને ભારતમાં ન આવવાના કારણે જે વસ્તુઓ અહીં મળી રહી છે તે સતત મોંઘી થતી જઈ રહી છે. ત્યારે આજે લોકસભામાં નામ નરેન્દ્ર કામ સરેન્ડર, મોદી શરમ કરો જેવા નારા લગાવ્યા. રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓએ વિરોધ નોંધાવ્યો અને કહ્યું છે કે સામાન્ય જનતાને અત્યારે મોંઘવારીના માર નીચે દબાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે ગેસની પરિસ્થિતિ શું છે, ગેસ મળવાનો છે કે શું, અને રાજકીય મત શું છે. ત્યારે મારી સાથે કોંગ્રેસ નેતા વિરમભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે અને સાથે એક સામાજિક કાર્યકર અલકાબેન વ્યાસ પણ જોડાઈ ચૂક્યા છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત અલકાબેન હું આપનાથી કરીશ. આપ એક સામાજિક કાર્યકર્તા છો, આપ એક ગૃહિણી છો. હાલ ગેસ બાબતે સમાજની ગૃહિણીઓની શું સ્થિતિ છે? જી અલકાબેન. હેલો, નમસ્કાર. અત્યારની હાલની પરિસ્થિતિમાં જે ઈરાક અને ઈરાનની લડાઈની અસર સમગ્ર વિશ્વની સાથે ઇન્ડિયા ઉપર પણ એની થોડી અસર થઈ રહી છે. તો વધતા જતા દરેક વાહનો આપણે પેટ્રોલ, ડીઝલ, ગેસની અસર થવાની છે. એ રીતે ગેસના જે સિલિન્ડરના ભાવ, જે રોજિંદી જરૂરિયાત છે આપણા સૌ માટે, તો સરકારે આ પ્રમાણે નિર્ણય તો લીધા જ હોય અન્ય મીટિંગો સાથે. પણ હું માનું છું ત્યાં સુધી જે મોટા મોટા ઉદ્યોગો છે, વધારે પડતા વાહન વ્યવહાર છે, કારખાના, મિલ, ફેક્ટરી છે, એ બધાને પણ અસર તો થવાની છે. એ અસર ધીરે ધીરે વધીને આપણા સમગ્ર રોજિંદા જીવન ઉપર પડવાની છે. સૌથી વધારે તકલીફ હું માનું છું ત્યાં સુધી જાહેર જીવનમાં રોજિંદા કાર્યમાં વપરાતા એલપીજી ગેસ ઉપર પણ પડવાની છે આ અસર. તો લોકોએ ડરીને એક સાથે વધારે પડતા બાટલા ઘરે રાખી દેવાની જરૂર ના હોય. એક છે તો બીજો 21 દિવસે 25 દિવસે મળવાનો તો છે જ. આપણને ખબર છે
કે આપણું 1 મહિનો ચાલે છે તો એ પ્રમાણે આપણે નોંધાવીને લેવો જોઈએ, એવું મારું માનવું છે. વધારે પડતી એક સાથે જે કંઈ ફુગાવાના ડરથી આપણે બધું સાથે કરીને મૂકી દેતા હોઈએ છીએ, તો એકના ત્યાં 5 સિલિન્ડર જમા થઈ જશે, જ્યારે સામાન્ય લોકોને મળી નહીં રહે. અત્યારે પણ નોંધાવા જાઓ તો આ જ તકલીફ છે. હવે એમાંથી ધીરે ધીરે એના પણ કાળા બજાર થવા માંડશે, રકમ ડબલ થી પણ વધારે પડતી થઈ જશે. તો આવું બધું કર્યા વિના મન શાંત રાખીને સ્વસ્થતાથી જે પ્રમાણે આપણે ચાલી રહ્યું છે એમાં થોડી તકલીફ પડશે, માનીએ છીએ, પણ એના ઓપ્શન આપણી પાસે હોય છે. સોલર સિસ્ટમથી, ઇલેક્ટ્રિકથી સગડીથી ચાલતી, અને ધીરે ધીરે એવું પણ લાગી રહ્યું છે કે આ બધું કરતા કરતા જે આગળના લોકો ઈંધણની બચત કરતા, તો એ પણ આપણે ઝાડ પાન જંગલોથી વધારાના જે કંઈ આપણી પાસે લાકડા છે, એ લાકડા, કોલસા, સગડી, એ બધું થોડું ગ્રામ્ય જીવનના જે લોકો, સામાન્ય કક્ષાના જે લોકો રાત્રે કરતા હોય છે એ તરફ કોઈક વાર વળીએ તો કઈ વાંધો નહીં. પણ ગેસ સિલિન્ડર હવે દરેકના સામાન્ય પરિવારમાં જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે. તો એ જી જીવન બિલકુલ. જરૂરિયાતની વસ્તુનો હંમેશા ઉપયોગ છે એને પણ સમજી વિચારીને કરીશું તો આગળ જતા તકલીફ તો નહીં પડે, એવું મને લાગી રહ્યું છે. જી બિલકુલ. અને આપણા મોદીજી અને ભાજપની સરકાર આ માટે પહેલેથી મીટિંગો કરીને આગળથી લગભગ ઘણી બધી તૈયારી કરેલી છે, એટલે વિશેષ તકલીફ કોઈ સામાન્ય જનતાને જી બિલકુલ નહીં અલકાબેન. પડે. એ જ રીતે હોટેલોથી માંડી અને ક્યાંય પણ વધારે પડતી તકલીફ નહીં જ પડે એવું લાગી રહ્યું છે. જી બિલકુલ અલકાબેન, હું બાકી તો ફરીથી આપની સમય પાસે આવું. બતાવશે આપણને. જી જી. વિરમભાઈ, હવે દેશની પરિસ્થિતિ એવી છે કે અત્યારે પૈસા છે પરંતુ ગેસ નથી, અને સામાન્ય વર્ગ માટે પરિસ્થિતિ એવી છે કે 2000ના બાટલાને અત્યારે 4000 સુધી આપવાની ફરજ પડી છે. જવાબદાર કારણો શું માનો છો ને ગેસનો જથ્થો ભારતમાં નથી, તો હવે આયોજન શું હોઈ શકે? રોનક, અલકાબેનને મેં સાંભળ્યા હમણાં, અને એમને જે વાત કરી કે લોકો સંગ્રહ કરી રહ્યા છે 5 બાટલા, પહેલાં બેન મને આપના મંતવ્યના માધ્યમથી હું એ બેનને વિનંતી કરું કે મારે 5 બાટલા જોઈએ છે, મને લઈ આપો. આ સરકાર હંમેશા આફતની અંદર પોતાનો વ્યાપાર ધંધો, સરકાર હંમેશા લોકોની માઈ બાપ, આપણે ઘણી આપણી સરકાર છે તો માઈ બાપ છે, લોકોને રાહત આપવાનું કામ એ સરકારનું છે, લોકોને સુવિધા આપવાનું કામ એ સરકારનું છે. આ સરકાર જ્યારથી બની છે ત્યારથી શું આપી છે તો તમને લાઈનોમાં ઊભા જ કરી દીધા છે. એ પછી નોટબંધીની આપણે વાત કરી લઈએ, આપણે કોરોના કાળની વાત કરી લઈએ, એ આપણે વેક્સિનની વાત કરીએ, તો દરેક ક્ષેત્રમાં તમે જુઓ તો લાઈનોમાં જ ઊભા, આ દેશની જનતાને લાઈનોમાં જ ઊભા કરી દીધા છે. એટલે મારે અલકાબેનને એ કહેવું છે કે બેન, મારે 5 ના અપાવો તો વાંધો નથી, પણ મારે 1 બાટલો તો જોઈએ છે. મને તમે કહો ત્યાંથી અત્યારે આપણે રોનકભાઈને આપણે ટીમ સાથે લઈને જઈએ કેમેરાની, અને આપણને ત્યાંથી 1 બાટલો અપાવી દે. જી બિલકુલ. તમે વિચાર કરો, હું એટલા માટે આ કહી રહ્યો છું કે જે વેપાર એ આફતની અંદર પોતાનો વેપાર કઈ રીતે કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, અલકાબેનની સરકાર, અલકાબેનના નરેન્દ્રભાઈ, અલકાબેનની ભાજપ સરકાર જે કામ કરી રહી છે, એ મારે કહેવું છે કે તમારી જોડે પર્યાપ્ત જો પુરવઠો છે. તમે એમ કહો છો કે અમારી જોડે કેબિનેટ મંત્રી કેન્દ્રના કે આવીને એમ કહે છે કે અમારી જોડે 70% પુરવઠો પડ્યો છે. એક કેબિનેટ મંત્રી આવીને એવું કહે છે કે 25% જ પુરવઠો છે. તો પહેલાં તો એ નક્કી નથી કરી શકતી સરકાર કે આમાં સાચું કેટલું છે, એ 70% વાળા સાચું બોલી રહ્યા છે કે 25% વાળા સાચું બોલી રહ્યા છે. બીજું કે તમારી જોડે ચલો પુરવઠો પડ્યો જ છે, તો ભાઈ તમે 60 રૂપિયા એ પુરવઠો જે પડ્યો છે એ જનતાની રાહત માટે થઈને તમે 60 રૂપિયા શેના માટે વધારી દીધા છે? તમે કમર્શિયલની અંદર 150 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે, શેના? તમે વેપાર કરવા બેઠા છો આમાં. આજે લાખો રૂપિયા, કરોડો રૂપિયાનો તે કાળા બજારમાં બાટલા વેચાઈ રહ્યા છે, અને એ પુરવઠો જો એમની જોડે છે તો તમે દેશની જનતાને સમક્ષ કેમ નથી મૂકતા? લોકોના વેપાર ધંધા, અમુક એવી હોટલો પણ છે જેને તાળા મારી દીધા છે પોતાની હોટલ ઉપર. બિલકુલ. એટલે આપના માધ્યમથી હું અલકાબેનને વારે વારે કહું છું કે અલકાબેન તમારી સરકાર, અલકાબેન તમારી ભાજપ, અલકાબેન તમે રાજકીય વિશ્લેષક તરીકે તમને જે લાભો મળતા હશે તો મને ખાલી 1 બાટલાનો લાભ કરાવી આપો, મને 1 બાટલો મળે એવું કરાવી આપો. હું ચેલેન્જ આપું છું, આપના માધ્યમથી કે અલકાબેનની, એમની સરકાર, એમના નરેન્દ્રભાઈ, એમના પ્રધાનમંત્રી 1 બાટલાની વ્યવસ્થા કરી આપે. બાકી તો F-15 ફાઇલને લઈને નરેન્દ્ર
સરેન્ડર થયા. જેમ બાટલો બજારમાંથી ગાયબ છે એમ આપણા પ્રધાનમંત્રી શ્રી સંસદમાંથી પણ ગાયબ છે. જી બિલકુલ. વિરમભાઈ, હવે ભાજપમાંથી આપણી સાથે અશ્વિનભાઈ બેંકર જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. હવે મુદ્દો ઉઠ્યો છે બાટલાનો, સરકાર પર પ્રહારો થઈ રહ્યા છે. અત્યારે સ્થિતિ દેશની શું છે? કારણ કે અલગ અલગ મત જોવા મળી રહ્યા છે ને ગુજરાતમાં લોકો લાઈનમાં ઊભા છે. શું બાટલા ખૂટી જવાના છે અથવા કે તમારી પાસે પુરવઠો છે કેટલો? ખાસ કરીને પેલો અવાજ થોડો ઓછો મળ્યો છે, પરંતુ હું સરકાર તરફથી જે પણ કઈ કાર્યવાહી છે એની જાણકારી આપું. સૌપ્રથમ તો આપણે સમજીએ કે આ પરિસ્થિતિ વિશ્વ કક્ષાએ જે વિવિધ દેશોમાં થતા યુદ્ધના કારણે સર્જાઈ છે. ભારતીય સરકાર દ્વારા કે ભારતના કોઈ પણ કારણસર આ પરિસ્થિતિ સર્જાઈ નથી. અને યુદ્ધની પરિસ્થિતિઓ હોય, સમગ્ર વિશ્વ જ્યારે ચિંતામાં હોય, ત્યારે આપણે ફિયરલેસ જીવન જીવીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પેનિક ઉભો કરાવવાના કારણે એક પાર્ટી આવી ક્રુશિયલ પરિસ્થિતિમાં પણ રાજકીય રોટલો શેકવા માટે જ્યારે કોઈ એ પ્રકારે વ્યવસ્થાની વાત કરે ત્યારે મારે સરકારે જે કર્યું છે તે કામગીરી કહેવાની કે સરકારે જીવન જરૂરિયાતના ઘરેલું ગેસ માટે તમામ વ્યવસ્થા કરી છે. જે પણ ઘરેલું ગેસ વપરાશકાર છે એને 2 મહિના સુધી કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એની ખાતરી સંસદમાં પણ આપવામાં આવી છે માનનીય મંત્રી શ્રી પુરીજી દ્વારા, અને રાજ્ય કક્ષાએ પણ અત્યારે વિધાનસભામાં ખાતરી આપવામાં આવી છે. અત્યારે કોમર્શિયલ ગેસ નો વપરાશકાર છે એમને વધારે બાટલા નહીં મળતા, વધારે જથ્થો નહીં મળતા, એમને જરૂરિયાત છે તેટલો જથ્થો આપવામાં આવ્યો છે. અને જે બિઝનેસમાં ગેસની જરૂરિયાત હોય છે ત્યાં ચોક્કસથી કાપ આવ્યો છે. તો માણસનું જીવન એ રાંધણ ગેસના કારણે ન અટકે એ જોવાનું કાર્ય સરકારે કર્યું છે. અને એમાં કોઈ જાતની કોઈ પણ નાગરિકોએ તકલીફમાં રહેવાની જરૂર નથી, ખોટા પેનિકમાં આવવાની જરૂર નથી, કોઈ પણ રીતે તેમને તકલીફ પડવાની નથી, એની ખાતરી આપવામાં આવે છે. રહી વાત આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચક્ષણ નીતિના કારણે ભારતને ક્રૂડ ઓઇલ હોય, ગેસનો જથ્થો હોય એ મળવામાં અત્યાર સુધી કોઈ તકલીફ કોઈએ પણ દેશોએ આપી નથી. ઈરાને પણ કહ્યું છે કે અમારો વે જે છે એ ભારત માટે ખુલ્લો છે. અમેરિકા, કેનેડાએ કહ્યું છે કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે એલપીજી નો જથ્થો પ્રોવાઈડ કરીશું. એટલે ભારતને તકલીફમાં આવવાની વાત અત્યારે કોઈ છે જ નહીં. તો કોંગ્રેસ શા માટે કાગા રોડ કરી અને ભારતની અંદર આ પ્રકારે રાજકીય રોટલા શેકે છે? તો અશ્વિનભાઈ, અત્યારે ગુજરાતમાં ગેસના સિલિન્ડરની દુકાનો આગળ લોકોની લાઈન કેમ લાગી? અવાજ તૂટક આવી રહ્યો છે, મને સંભળાતો જ નથી. કે અત્યારે ગુજરાતમાં સિલિન્ડર લેવા માટે લોકોની લાઈન કેમ લાગી? માફ કરશો, હું આપને નથી સાંભળી શકતો. આવું અશ્વિનભાઈ, હું આપની પાસે. વિરમભાઈ, અશ્વિનભાઈ જે વાત કરી સરકારના પક્ષ તરફથી કે અત્યારે ભારતમાં અનેક એવા દેશો છે કે ભારતની સહાય આપવા માટે ઊભા છે, ભારતને ખંભો મિલાવીને મદદ કરી રહ્યા છે. આપને શું ખરેખરમાં લાગે છે કે આ તમામ મદદ કરે છે અને કોનું માનવામાં આવે છે? અહીં માનવામાં કોનું આવે છે તો ટ્રમ્પનું માનવામાં આવે છે. પ્રેસિડેન્ટ ત્યાંથી મંજૂરી આપે તો નરેન્દ્રભાઈ કંઈક લઈ શકે. નરેન્દ્રભાઈને ત્યાંથી ના પાડવામાં આવે, ઉપરથી ઓર્ડર થાય કે ભાઈ આ નથી કરવાનું, તો નરેન્દ્રભાઈ કંઈ ના કરી શકે. અને આપણે જોયું છે તાજેતરના જ એમના, હું તમને જો નિવેદનો બતાવું, ટ્રમ્પે જે આપ્યા છે નિવેદન, છેલ્લે હમણાં એમને એમ કહ્યું કે મેં 1 મહિના માટે એમને કહ્યું છે કે રશિયાથી એ તેલ ખરીદી શકે છે. આ સાર્વભૌમત્વનો પ્રશ્ન છે. આપણા દેશની હિત માટેના કાર્યો કરવા માટે પણ, કંઈ પણ લેવા માટે જો આપણે અમેરિકાની મંજૂરી લેવી પડતી હોય તો એનો મતલબ એ છે કે શાસન અમેરિકાથી ચાલી રહ્યું છે, દિલ્હીથી નથી ચાલી રહ્યું. ભારત
ના વડાપ્રધાન એ સરેન્ડર થઈ ગયા છે, કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે. એ સરેઆમ લોકો ચોરે ને ચોટે લોકો મુખે વાતો થઈ રહી છે અને એના ઉદાહરણો પણ છે, એના દાખલા પણ બેસાડ્યા છે. વારંવાર ટ્રમ્પ આપણને કહી રહ્યા છે. હવે મને એક વાત એ નથી સમજાતી કે આટલું બધું થયું, આ રશિયા જોડેથી આપણને તેલ લેવા માટેની મંજૂરી આપી, તો પ્રધાનમંત્રી જેમ 3% ટેરિફ હતો ને આપણને 18% ટેરિફ થયો, પોતાની જાતે વાહવાઈ લેવા માટે લોકોને કહી દીધું કે મારું સન્માન કરો, તો આમાં પણ કરી દેવું જોઈએ કે ભાઈ આપણને રશિયાથી મંજૂરી મળી, રશિયાથી તેલ લેવા માટેની મંજૂરી આપણને મળી ગઈ છે, તો આમાં પણ વાહવાઈ તો કરવી જ જોઈએ. પણ નહીં કરી શકે. મગનું નામ મરી નથી પડતા. ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે. એ યુદ્ધની વાત હોય, એ આપણી જે લશ્કરે જે આપણે જે કવાયત કરી હતી ને જે પાકિસ્તાનની ઉપર આપણે જે હુમલા કરતા હતા ને એ વખતે એમને જે યુદ્ધ રોકી દીધું હતું, આ બધામાં અમેરિકાનો હાથ હતો. ને અમેરિકા કહી ચૂક્યું, એને ક્યાંય કાઉન્ટર કરવામાં ભારતની સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી. સંસદમાં વારંવાર એલઓપી તરીકે જ્યારે આદરણીય રાહુલજીએ જ્યારે આ સવાલો ઊભા કર્યા છે ત્યારે રાહુલજીને પણ બોલવા દેવામાં આવતા નથી. અને આલિયા માલિયા જમાલિયા જે લોકો છે એમના, પેલા રવિશંકર પ્રસાદને જ્યારે એમના લાઇમલાઇટમાં રહેવું છે એટલે આડાવડા સવાલ, એમને કાઉન્ટર જવાબ બહુ કાલે સરસ રીતે આપી દીધો હતો આપણે અમારા વેણુગોપાલજી. એટલે મૂળ બાબત એ છે કે ખાલી પોતાની પીઠ થાબડવી. લોકો અત્યારે પ્રજા ત્રાહીમામ છે. જ્યારે આવી કોઈ મહામારીઓ હોય, કોઈ યુદ્ધ થતા હોય, અથવા તો ભૂતકાળમાં પણ ઘણા યુદ્ધો થયા છે. ખાડી યુદ્ધ તો વર્ષો પહેલાં 1991-92ની અંદર પણ ત્યારે પણ ક્યારેય કોઈ આવી કિલ્લત આપણના ત્યાં આપણે નથી આવી. આપણી સાથે ઈરાનના સંબંધો બી બહુ સારા હતા. આપણે પાઇપલાઇનથી આપણે ગેસની એ કરી શકીએ. પરંતુ જ્યારે ક્યાંક એમની દુખતી રગ એ એમના હાથમાં છે. અને બહુ દુઃખની બાબત એક વાત એ કરી લઉં રોનક, વચ્ચે એટલા માટે આ વાત કરી રહ્યો છું કે એક દેશનો વડો એ બીજા દેશના વડાને એમ કે એ જાહેરમાં એવું નિવેદન આપે કે હું 1 મિનિટમાં ભારતની અંદર નરેન્દ્રભાઈનું રાજકારણ હું પૂરી કરી નાખું, એટલું બધું મારી જોડે સત્તા છે. અને આપણા દેશના વડાપ્રધાન, મારા વડાપ્રધાન છે, મારા પણ વડાપ્રધાન છે, અને કોઈ એમાં એક ચૂ કે ચા ના કરી શકે અને કાઉન્ટર કોઈ જવાબ ના આપી શકે, આનાથી શરમજનક બાબત કોઈ હોઈ ના શકે. બેન્કર સાહેબ હમણાં એવું બોલ્યા મારા મિત્ર કે કોંગ્રેસ પ્રજાના હિતની વાત કરી રહી છે. આજે લાખો લોકો રસ્તા વચ્ચે, તમને ખબર છે કે દેશની અંદર ગેસનું ઉત્પાદન કેટલું થાય છે? તમને આંકડો નહીં હોય તમારી પાસે. તમારે કેટલું આયાત કરવું પડે છે એનો આંકડો તમારી પાસે નહીં હોય. પૂછી તો જોવો, એમને ખબર પણ નહીં હોય. માત્ર ને માત્ર આ દેશની અંદર 60% આપણે ઉત્પાદન ગેસનું કરીએ છીએ અને 40%ની આયાત આપણે કરવી પડતી હોય. જી બિલકુલ. અને જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તો આપણે રોજબરોજની વપરાતી આ વસ્તુમાં યુદ્ધ હોય, કોઈ મહામારી હોય, ત્યારે એને બહાર રાખવામાં આવે છે. કોઈ પણ દેશની આપલે થતી હોય તો એમાં ક્યાંય વચ્ચે આવતા નથી. પણ ઈરાન અને અમેરિકાની વચ્ચે આ જે ઝઘડો છે, યુદ્ધ થઈ રહ્યું છે, એ માત્ર ને માત્ર તેલના કુવાઓ જે ઈરાન પાસે છે, આ તેલની લડાઈ છે. અને તેલ કબજે કરવા માટે થઈને આ અમેરિકા દ્વારા કરો. અને આ તો એમના ટ્રમ્પના મિત્ર છે, માય ફ્રેન્ડ ટ્રમ્પ કરીને ખાલી હસવાની એકલી આદત છે, ગળે પડી જવાની. તો આ રોકાઈ શકે કે ભાઈ તમારા ત્યાં સપ્લાય ચાલુ રખાવો, અમારા ત્યાં વિરમભાઈ આવું ફરીથી. અશ્વિનભાઈ, મારો અવાજ આવે છે આપને હવે? જી અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? હલો જી, અવાજ આવે છે આપને? ફરી એકવાર વાત કરીશ કે અત્યારની આ પરિસ્થિતિમાં તમામ રાજકીય પાર્ટીઓએ નાગરિકોની પડખે ઉભા રહેવું પડે, નાગરિકોને સમજ આપવી પડે. હમણાં જ અગાઉના એક આપણા વિશ્લેષક વક્તાશ્રીએ કહ્યું કે અત્યારે આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને એનો બીજો શું ઓપ્શન હોઈ શકે, આવો પણ વિચાર કરીને આપણું જીવન સરળ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. નહીં કે પેનિક ઊભું કરાય. પેનિક ઊભું કરીએ તો એનાથી તો અરાજકતા આવે ને અરાજકતા થાય એ બેજવાબદાર પાર્ટીનું કામ છે. બેજવાબદાર ભરી રીતે આ દેશના નાગરિકો સાથે વાત કરવી અને માત્ર ને માત્ર આગામી ચૂંટણીઓની અંદર આવી વાતો કરીને વોટ પણ અશ્વિનભાઈ, અત્યારે પરિસ્થિતિમાં અશ્વિનભાઈ, ખોટી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિરોધ કરી શકાય, પરંતુ ભારતનો વિરોધ કેવી રીતે કરી શકાય?
ભારત આમાં ભારતના વિરોધની વાત રોનક ક્યાં આવી છે? આમાં ભારતના વિરોધની વાત ક્યાં આવી છે? આ લોકો આ સરેન્ડર નરેન્દ્ર, જ્યારે નરેન્દ્ર સરેન્ડર ઉપર વાત આવે છે એટલે ભારતનો વિરોધ થયો એવું આ ભારતીય જનતા પાર્ટીના કમળગટ્ટાઓ, ભારતીય જનતા પાર્ટીના કમળગટ્ટાઓ અને એમના ભૂંડ ભક્તો, એમના જે ભૂંડ ભક્તો છે, એમના ભૂંડ ભક્તો એક રાજકીય વિશ્લેષક બની અને ડાહી સુફિયાની વાતો કરવા ટીવીના પડદે વિરમભાઈ, એમનો અવાજ નથી જતો. વિરમભાઈ, આવા ભૂંડ ભક્તો વિરમભાઈ, ગેરમાર્ગે દોરે. વિરમભાઈ, આપને રોકવા માંગીશ. આપનો અવાજ મારે ડાઉન કરાવવો પડશે. એક સેકન્ડ વિરમભાઈ, એમની વાત રજૂ કરવા દો. કે નરેન્દ્ર સરેન્ડરમાં ભારત વિરોધની વાત ક્યાં આવી આમાં? જી બિલકુલ, એમને અવાજ નથી જતો. આપણે જઈએ આપણે જઈએ. જવાબ આપે અશ્વિનભાઈ બેંકર કે આમાં ભારતના વિરોધની વાત ક્યાં આવી? એક વ્યક્તિ વિશેષની જ્યારે વાત કરતા હોઈએ આપણે તો ભારતનો વિરોધ આમાં ક્યાં આવ્યો? ભારતનો વિરોધ ક્યાં આવ્યો? ભારતનું અપમાન ક્યાં આવ્યું? તો નરેન્દ્ર સરેન્ડર સેઉલમાં જઈને એમ કે 2014 પહેલા ભારતમાં જન્મવું, એ લોકો એમ કહેતા હતા કે કયા ભવના પાપ કર્યા કે મેં ભારત, એ દેશનું અપમાન છે. આ નરેન્દ્ર સરેન્ડર વિદેશમાં જઈને જી બિલકુલ, વિરમભાઈ, ભારત માતૃભૂમિનું જે અપમાન કરે એ સરેન્ડર છે. એફટીન ફાઇલની અંદર જે એમનું નામ છે એમાં દબાઈને ભારતને નુકસાન કરાવે એ શરમની બાબત છે. જી બિલકુલ, વિરમભાઈ, જી બિલકુલ. આવો વિરમભાઈ, હું આવું આપની પાસે. રાહુલજીનું ભારતના વિરોધનું બતાવો. રોજ દાડો ઉગે ને નરેન્દ્ર સરેન્ડર થઈ જાય. જી બિલકુલ, વિરમભાઈ, મારે આપનો ઓડિયો ડાઉન કરાવવો પડશે. જી બિલકુલ. અને અલકાબેન જેવા જે લોકો રાજકીય વિશ્લેષકનો મોહરો પહેરીને આવે છે, રાજકીય વિશ્લેષક નથી વિરમભાઈ. મને 2 બાટલા જોઈએ છે મને અલકાબેન. વિરમભાઈ, તમે બાટલા. જી બિલકુલ, વિરમભાઈ, નરેન્દ્રભાઈ, તમારી ભારતીય જનતા પાર્ટીની પીસીઆર ને વિનંતી કરીશ કે વિરમભાઈનો ઓડિયો ડાઉન કરો. આપો. જી બિલકુલ. અલકાબેન, સુફિયાની વાતો કરો. વિરમભાઈ, ચહેરો ચમકાવો. વિરમભાઈ, એક ડિબેટની મર્યાદા હોય. તમે એકને બોલાવવા નથી બોલાવ્યા. જી બિલકુલ, વિરમભાઈ. એક રાજકીય વિશ્લેષકે અમારી ભાજપ સરકાર, વિરમભાઈ, મારે આપનો ઓડિયો ડાઉન કરાવવો પડશે. રોનક અલકાબેન, હવે સામાન્ય વર્ગની અત્યારે સ્થિતિ શું છે કે આપ સામાજિક કાર્યકર્તા છો એટલે સમજી શકશો. જી અલકાબેન. જી અલકાબેન, સવાલ આપને જ છે કે અત્યારે સામાન્ય જનતાની હાલત શું છે, ક્યાં ક્યાં લાઈનમાં ઊભું પડે છે? કદાચ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે અવાજ નથી જતો. વિરમભાઈ, અહીં વાત એની પણ થાય છે કે ઓપ્શન શોધો, પરંતુ ઓપ્શનમાં પણ લાકડા, એ જંગલો કપાશે, કોલસાનો ઉપયોગ થશે. મૂળ તમને પેનિક 19મી એક સેકન્ડ અશ્વિનભાઈ, એમની વાત નથી કરવા સદીમાં દો. તમે સવાલ મને કર્યો છે, હું જવાબ આપું ને. આપું, હું તમારી પાસે ફરીથી આવીશ. એ જ સૌને પ્રાર્થના, અને સૌ સાથે રહી ભારત દેશના વિકાસમાં, ભારત દેશના ઉન્નતિમાં આગળ વધીએ. જી બિલકુલ, જી વિરમભાઈ. દેશના વિકાસની જે વાત આપણે કરીએ છીએ તો 2014 પહેલા કંઈ નહોતું થયું, પછી થયું છે એવું તો છે નહીં. વિકાસ એટલે શું છે કે છેવાડાના માનવીને એની રાહત મળવી જોઈએ, એનો અહેસાસ એને થવો જોઈએ, એનું નામ વિકાસ છે. રોડ ઉપર ડામર પાથરી દેવાથી એ કંઈ વિકાસ નથી થઈ જતો. અને આપણે જોયું છે ભૂતકાળની અંદર જેટલા રોડ બન્યા છે, જેટલા બ્રિજ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા, એ બધા તૂટી જ ગયા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વિકાસ કોને કહેવાય કે દૂરંદેશી એવી હોવી જોઈએ કે જેવી રીતે પંડિત જવાહરલાલ નહેરુએ અંગ્રેજો પાસેથી સત્તાના સૂત્રો જ્યારે સંભાળ્યા, પ્રથમ વડાપ્રધાન દેશના બન્યા, અને જે દેશની રીતે વિજ્ઞાનની ક્ષેત્રે વાત કરીએ, શિક્ષણ ક્ષેત્રે જે વાત કરીએ આપણે, અને જે રીતે આપણે લશ્કરનું જે ઊભું કર્યું ને એની જોડે જે આપણા હથિયારો જે બનાવવાના હતા એ જે બધું બનાવ્યું હતું, એનું નામ વિકાસ કહેવાય. તમારી જોડે જે પાયાની સુવિધાઓ જે વખતે નહોતી, અને એ વખતે એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવું હતું, અને એ જે માળખાકીય સુવિધાઓ જે ઊભી કરી એ પંડિત જવાહરલાલ નહેરુને આધીન, એનું નામ એ વિકાસ કહેવાય. માત્ર ફોટા ચોંટાડી દેવાના, 5 કિલો અનાજ લોકોને આપવું, 80 કરોડ લોકોને અનાજ તમે મફત આપો, એ વિકાસ નથી. એટલે તમે તમારા મિત્રોને સાચવવા માટે થઈ, તમારા મિત્રોનું નામ ક્યાંક કોઈક ફાઇલમાં હોય, કોઈક અમેરિકાની કોર્ટમાં એના કેસ ચાલતા એને બચાવવા માટે કોઈ એફટીન ફાઇલમાં તમારું નામ આવ્યું, એને લીધે તમે આખા દેશની આન બાન શાનને તમે ગીરવે મૂકી દીધી છે. એ વિકાસ નથી અશ્વિનભાઈ. અને તમારા વડાપ્રધાન તમારી ભારતીય જનતા પાર્ટી, અલકાબેન, ગરીબ માણસને પૂછો, ઘરની બહાર નીકળશો ને તો તમને ખબર પડશે કે કેટલા વિશે 100 થાય છે. જે લોકો જે રોજમરોજનું લાઈન જે ખાવાવાળા છે ને, એ
કાળા બજાર થઈ રહ્યા છે ગેસના બાટલાના. તમે જે વાત કરવા બેઠા છો અહીંયા કે પાંચ સંગ્રહ, કોણ 5 સંગ્રહ કરી શકે? લોકો જોડે પૈસા નથી, અને જેની જોડે તમારા જેવા લોકો જોડે જે પૈસા છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉપરનો જે મલાઈ તમને જે મળતી હશે એમાં તમે કદાચ 5 ખરીદી શકો, પણ એ 5મી મને 2 તો લાવી આપો ગેસના બાટલા. હું તમને ચેલેન્જ આપું છું. મંતવ્યના સનિષ્ઠ માધ્યમથી આ પ્લેટફોર્મ ઉપરથી હું અલકાબેનને અને અશ્વિનભાઈને બંનેને હું ચેલેન્જ આપું છું કે 2 બાટલા લાવી આપો. કાળા બજારમાં મલાઈ, તમે જેમ કોરોના કાળની અંદર જે વેક્સિનમાં તમે જે લોકો કાળાબજારી કરી હતી સુરતની અંદર, જે વેક્સિનો બારોબાર ક્યાં ગાયબ કરી નાખવામાં આવી હતી એ હજુ પણ નથી એના પેલી એ મળ્યું હજુ. એટલે તમે આફતો આવે છે ને એમાં તમે તમારો કમાવાના રસ્તા શોધી લો છો, અને આવી પરિસ્થિતિમાં તમારે ભાવ વધારો કરવાની ક્યાં જરૂર છે? 60% ઉત્પાદન તો તમારી જોડે થાય છે. તમે એની જે અત્યારે ગાવા બેઠા છો ટ્રમ્પનો યુદ્ધ ને ઈરાનનું યુદ્ધ ને, તમારી જોડે 60% તો ઉત્પાદન થાય છે. તમારા જ મંત્રી કહે છે કે 60%, અમારી જોડે 70% અહીંયા પુરવઠો પડ્યો છે, તો ભાવ શેના માટે વધાર્યો છે? જી બિલકુલ વિરમભાઈ. વિરમભાઈ, આપે વાત રજૂ કરી. હવે ખાસ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એ જોડાઈ નથી શક્યા, એના કારણે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, પણ હાલ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલમાં ગેસ એ સૌ કોઈ માટે માથાકૂટનો વિષય બની ગયો છે. ગુજરાતના અનેક જગ્યા પર હાલની સ્થિતિ એવી છે કે લોકો લાઈનમાં ઊભા છે. લોકોને ગેસ મળતો નથી, ભાવ વધારો પણ દેવો પડે છે. સરકાર જે દાવા કરે છે દાવા સફળ હશે, કદાચ સાચા હશે તો આગામી સમયમાં રાહત મળે તેવી શક્યતા છે, પરંતુ હાલ એ શક્યતા દેખાતી નથી. આશા છે કે આ જે અડચણ આવી છે, જે તકલીફ આવી છે, ટૂંક સમયમાં દૂર થશે. આશા સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.